શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 29નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ. અર્થાત સર્વવ્યાપી અનંત ચેતનામાં એકાત્મ ભાવે રહેવારૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. તો અહીં કૃષ્ણ ભગવાન કહે છે કે જે યોગી છે એ બધાને સમભાવે જુએ છે. સર્વ માણસોમાં, સર્વભૂતોમાં એટલે સર્વ લોકોમાં પોતાને જુએ છે અને પોતાનામાં બીજાને જુએ છે. એ પરમાત્મા સાથે એકાત્મ ભાવે અનંત, સર્વવ્યાપી અનંત એટલે સઘળી જગ્યાએ, બધી જગ્યાએ અનંત ચેતનામાં એ એકાત્મ ભાવે જુએ છે. એ યોગી સૌમાં સમભાવે જોનાર છે. જય શ્રી કૃષ્ણ.